આજે સવારમાં આપણે રમતા હતા ક્રિકેટ અને પછી મારે જવાનું હતું દુકાને અને આપણને ભૂખ લાગે કે ના લાગે પણ ગાડીને તો બહુ જ જલ્દી લાગી જાય એટલે પેટ્રોલ નખાવીને આપણે આવી ગયા દુકાને કામ કરવા અને પછી આપણે જવાનું હતું ચોબારી આવીને ભાઈએ લઈ લીધો ફેવિકોલનો ડબ્બો અને અમે અહીંયા ગાડી ઊભી રાખીને તો આ બધા લોકોને બહુ ચિંતા થતી હતી. પછી ભાઈ લાગી ગયા એનું કામ કરવા માટે. આપણે ચોબારીમાં પોસ્ટર લગાવવા માટે આવ્યા હતા અને એક પછી એક એમ ઘણા બધા પોસ્ટર ભાઈએ લગાવી દીધા. આ ઘા સહન નથી થતા હવે. પછી આ દાદીમાં મારા મમ્મીને પૂછતા હતા કે તમે કયા ગામના છો અને પછી આપણે જવું હતું મારી બેનની એક ફ્રેન્ડના ઘરે એટલે આપણે આવી ગયા એના ઘરે. પછી એણે મને એનું કરેલું ભરત બતાવ્યું અને પછી પીધી ચા અને મારો ભાઈ મારા રૂપિયા લઈ ગયો બોલો. અને આ બધો કચરો મારા ભાઈએ કર્યો હતો અને મારા ચપ્પલની હાલત તો આજે બહુ જ ખરાબ થઈ ગઈ હતી. પછી હું ક્યારની ભાઈને કહેતી હતી કે મારે ખારોઈમાં પાણીપુરી ખાવી છે પણ મારો ભાઈ મને ના પાડતો હતો પણ આખરે મમ્મીએ કીધું ને એટલે એને પાણીપુરી ખવડાવવી જ પડી અને પછી આપણે આવી ગયા ઘરે. તો બસ આજ માટે આટલું જ. વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.